તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે એકદમ રિફ્રેશિંગ અને એકદમ હીટને બીટ કરવાવાળું એવું કકુંબર કુલર. તો ચલો જોઈ લઈએ રેસીપી અને બનાવી પણ લઈએ. કકુંબર કુલર માટે પહેલાં તો આપણે એક મોટી કાકડી લઈ લેવાની છે, જેને આપણે છાલ સાથે જ સુધારવાની છે. પહેલાં ટેસ્ટ કરી લઈશું. હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી દેવાની છે. સાથે જ એમાં 2 થી 3 ટેબલસ્પૂન ફુદીનાના પાન એડ કરશું, આઈસ ક્યુબ એડ કરશું. સાથે જ મેં એક લીંબુનો રસનું ક્યુબ એડ કર્યું છે. આપણા ટેસ્ટ મુજબ આપણે ખાંડ એડ કરવાની છે. આપણે પાણી એડ નથી કરતા, બરફમાં જ આપણે એને ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ક્રશ થઈને રેડી છે. તો આપણે ગ્લાસમાં આઈસ ક્યુબ એડ કરી દીધા છે. તો હવે આપણે પોર કરી દઈએ. તમારે ગાળવું હોય તો ગાળી શકો, પણ એમનામ પણ બહુ જ સરસ લાગે છે. કલર પણ બહુ સરસ આવે છે આ કુલરનો. વેરી ક્વિક એન્ડ ઇઝી. આ 2 મિનિટ્સ રેસીપી આને કહી શકીએ આપણે. તો સર્વ થઈને રેડી છે મારું કકુંબર કુલર. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. બસ આવીને આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.